આજે અગત્યના મુદ્દાઓમાં જે મંગળવારના રિવ્યૂ મિટિંગમાં સૌથી પહેલાં સવારે 7 વાગે ગાર્ડન અને ઝૂ ડિપાર્ટમેન્ટને અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા. એને કમાટી બાગથી લઈને ગોત્રી ગાર્ડનથી લઈને સિટીની અંદર આવતા 130+ ગાર્ડન્સમાં જે પણ સિવિલ પેન્ડિંગ કામ છે, જે રિપેર કરવા પાત્ર છે, આ તમામને તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટે સૂચના આપી હતી. શરૂઆત કમાટી બાગ અને ગોત્રીથી શરૂઆત કરવાનું કીધું છે. જે પણ મેન્ટેનન્સ કરવાની છે, સિવિલ વર્ક કરવાનું છે, જે પણ પેઇન્ટિંગ્સ કરવાનું છે, તૂટેલા બાકડાઓને પેઇન્ટિંગ કરવાનું, ચેન્જ કરવાનું, દિવાલોમાં પેઇન્ટિંગ કરવાનું, સ્વચ્છ સર્વેક્ષણનું અવેરનેસ લાવવાનું અને ઝૂની અંદર પણ ટોયલેટ બનાવવાની વાત છે, એવિયરીઝનું રિપેર કરવાની વાત છે, જે વ્હાઇટ ટાઈગર લાવવાની છે એના માટે એરિયા તૈયાર કરવાની વાત છે. આ તમામ ઉપર આજે સવારે ગાર્ડન અને ઝૂ શાખા અને એમની સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે ફિલ્ડ વિઝિટમાં સૂચના આપવામાં આવી છે, જેથી કરીને આવનારા દિવસોમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટની જે કામગીરીને સુધારવા માટે કડક સૂચના આપી છે. એમાં થોડું સંકલનની અભાવ જાણવા મળી કે ગાર્ડનની સિવિલ ડિપાર્ટમેન્ટ જેને એઆરસીઝ આપ્યું છે એ લોકોએ કામગીરી શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે મેં સૂચના આપી છે. બીજું, આજે ડેપ્ટી કમિશનર સોલિડ વેસ્ટ દ્વારા આપણા સૂચનાના આધારે લગભગ 101 સિટીના 101 પ્રમુખો, સોસાયટીના પ્રમુખોને અહીંયા બોલાવવામાં આવી છે, જે રેઝિડન્ટ વેલફેર એસોસિએશન્સ કહેવાય. દરેક સોસાયટીમાં પ્રમુખ હોય છે, એમને બોલાવવામાં આવ્યું અને એમને આવનારા દિવસોમાં સફાઈ ઝુંબેશ એમની સોસાયટીઝમાં સ્વચ્છતાની કન્ડિશન ઇમ્પ્રૂવ થાય એના માટે એમને અમે સૂચન કરી છે. એમની વચ્ચે પણ એક હરીફાઈ થાય, દરેક સોસાયટી પ્રમુખોની વચ્ચે હરીફાઈ થાય, જેથી કરીને એમની સોસાયટીને સ્વચ્છ રાખવાની જવાબદારી